ભાઈ મમન હતું ને મેલડી એની અરે મુકલાભાઈ ચોરી કરવા ગઈ એવાય દાખલા છે. આ રાતના 12-1 વાગે જાય મારી કાંઈ નથી કે મેલડી કે તને શું આવડે કે મારી હવે ચોરી કરતા આવડે બીજું કાંઈ નથી. તોય મેલડી એમ કે જા એ કદાચ મોટા સ્ટેટના રજવાડામાં ખાતર પાડ અને જો દીના 9 વાગે ત્યાં સુધી રાજા રાણી નો જાગે પણ માળામાં ચકલે માળો નાખ્યો હોય ને માળામાંથી જો ચકલું ઉડવા દઉં તારી માણસ ઘણા એમ કે મેલડી હવા વેતની નાગણી બની જાય હે તો માતા નાગણી બનતી છે કે નહીં બનતી હોય, હાસું હોય છે ખોટું હોય છે. પણ સાહેબ એ 5 તાવાની માલપા તળાથી 5 ચાપડીઓને આમ લઈ અને પાછળ આમ નાખી અને બીજી સાપડીઓ લેવા માટે આમ કરીને આમ મોઢું કરીને 6ઠી સાપડી જે આમ તાવાની માલપા મેકે નો મેકે ત્યાં તો સાહેબ મારી મેલડી કેવી છે કે સાહેબ તમને ઓર તો મનની માલપા હોય અને મારી મેલડી કે ખરેખર જો તું મારો બની જાય એવું તારું ખોળ્યું હોય અને તારો ઓરતો હોય ને ઓરતાને પૂરા ન કરું તો હું મેલડી દઉં. જેના અંગની માલપા ઓરતો હોય તો કે માણસ વાતો કરે કે માતા હવા વેદની નાગણી બની જાય. આપણે કોઈ દી જોયું નથી, માતાજીનું પારખું કરાય નહીં, માતાજી નાગણી બનતા છે કે નહીં બનતા, પણ 6ઠી ચાપડી આમ કરીને આમ જ્યાં તાવાની માલપા મેકવા જાય ત્યાં હવા વેદની નાગણી ઉકળતા તેલના તાવાની માલપા મારી મેલડી હવા વેદની કોઈ આવી નાગણીનો ભેટો થઈ જાય ને આવી બુઢીનો હા એનો માથે આમ હાથ પડી જાય એટલે વિધાતા નહીં સાહેબ, બ્રહ્મા વિષ્ણુ મહેશ સાઈડમાં વ્યા જાય. આ એની થતા નથી સાહેબ. અને મેં કાયમ કહી છે 33 કોટી દેવ 52 વીર 64 જોગણી 18,000 ઓલિયાર 84 ભૂતાવળ આ બધાયનું ભણતર ને બધાયની શક્તિ પૂરી થાય ને ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા ઈ મેલડી છે. આ બધી માતાજીઓ આમ હાથ ખખેરી નાખે ને પછી મેલડી આગળ જઈને ઉભી રહે. કા બધી માતાજીઓ એમ કે કા નો થાય અને મેલડી કે સાઈડમાં ઊભી રહી જાવ એ નો થાય ને જો એને કરી દેખાડું તો હું નનામી બાળકી મેલડી અને આકાશમાં નજર કરી એ આકાશની માલમાં તારોડિયા હતા ને તારોડિયાને મંડ્યો ગણવા, તારોડિયા ગણવા મંડ્યો. એ સાહેબ રાતના 1 વાગે તારોડિયા કોણ ગણે? જેના ઘરમાં ગરીબાઈ આટો લઈ ગઈ હોય ને ઈ ગણે. પણ એકવાર મારી મેલડી સામે નમણો માંડ અને ડોક્ટરના ભણતરને પૂરા કરી અને જો મારી મેલડીનો એકડો ન ઘૂંટાવું તો તારી મેલડી અને સાહેબ આપણે રાવળદેવના દીકરા આ બધા યજમાન રહ્યા ને, યજમાન કદાચ એમ કે રાવણદેવ 5100 રૂપિયા ખાતાના માગે. સાહેબ નાની માના ખેલ નથી, નાળિયેર નાળિયેર જ છે, પણ માથેથી ઉતારીને કોઈક ભટના દીકરાઓ ઘરે તો લઈ જાવ. આ એનું ખાતું થાય સાહેબ. રાવણને નો છોડે ને ભુવાને નો છોડે, પણ જેને દેવના નામની દોડ ચાલ લઈને વિયો ગયો ને પછી ખબી હોય જન હોય જીનાજ હોય એ સાહેબ એટલે તો ઝાપે જોગણીઓ પૂજવી છે સાહેબ. આ ખપર જોગણી એમ કે જાજા મારા ભેગ દુનિયાની માલિપા મેલું ઘેલું વાળીને લેતો આવ ઝાપે હું બેઠી છું એકવાર એના હેઠે પસાડ અને જો મારી પાસેથી તારી ડેલીની માલિપા આવવા દો તારી જોગણી સાહેબ. જ્યારે માણસની મતી દાઢી મૂછના ધણીની મતીને તાળું લાગી જાય ને ત્યારે બેઠેલી બેનું દીકરીઓ જેવી શક્તિ છે ને એની બુદ્ધિ કામ કરે. આધી નારાયણી છે સાહેબ, અંદર મઠમાં બેઠી ને એ આધી નારાયણી છે અને સામે બેઠી નારાયણી છે સાહેબ. દાઢી મૂછના ધણીનો માર્ગનો દરવાજો બંધ થઈ જાય ને એને ખોલવાની ચાવી આ શક્તિની પાસે હોય છે.